सर्वरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ परम श्रद्धेय आप सौ माटे प्रातस्मरणीय परम पूज्य प्रबोध स्वामीजी महाराज हिंदू संस्कृतिનો ડંકો મોટો શંખનાદ ઘંટનાદ હમણાં જ અમેરિકામાં કરીને આવ્યા એવા અમારા આત્મીય લોકેશ મુનિજી મહારાજ, મંચસ્થ સર્વે સંતો મહાનુભાવો, સૌને જય શ્રી સ્વામિનારાયણ। ચોર્યાસી લાખ યોનિમાં મનુષ્ય યોનિ મનુષ્ય શરીરનો બહુ મહિમા ગાયો છે। અતિ દુર્લભ મનુષ્ય જન્મ કયો છે। આપણને ભગવાને વિશેષ શક્તિ આપીને મોકલ્યા છે। એનો અંશ જાણે કે આપીને મોકલ્યા છે। આપણો દેખાવ જ દર્શાવે છે કે આપણે બધા કરતા જુદા છીએ। સંસ્કૃત ભાષામાં જળચર, ભૂચર, ખેચર, પાણીમાં જનારા, ચાલનારા, જમીન પર ચાલનારા, આકાશમાં ઉડનારા, એ બધા માટે એક શબ્દ છે તિર્યકાહ। એટલે શું? એ લોકોનું માથું, એ લોકોનું પેટ અને એનું ઉત્સર્જન બધું એક લાઈનમાં જ છે। વાઘ, સિંહ જુઓ, કાગડા બિલ જુઓ, માછલી જુઓ, એટલે એમનું આખું જીવન પેટની તૃપ્તિ માટે જ ચાલતું હોય છે। પક્ષીઓ ઉઠે ને સવારથી ખાવા લાગી જાય, ખાવાનું મળે એટલે પછી બેસી જાય, ફરી પાછા ખાવા માંડે। આપણે એક જ એવા છીએ કે જેને સૌથી ઉપર માથું આપ્યું છે, એની નીચે પેટ આપ્યું છે અને પેટની નીચે ઉત્સર્જન છે। સંસ્કૃત ભાષામાં આ માથાને ઉત્તમાંગ કહેવામાં આવે છે। એટલે શું? ભગવાને આપણને સૌને જ્ઞાન શક્તિ આપી છે। તમારી સમજણ, તમારા જીવન મૂલ્યો, તમારો જીવન અભિગમ, તમારા જીવન આદર્શો, તમારી પોતાની સફળતાની વ્યાખ્યા એ તમારા જીવનનું સ્ટીયરિંગ છે। ગાડી એ દિશામાં જાય, પણ એક વિશેષ બીજી વસ્તુ આપી છે, પેટ અને માથાની વચ્ચે ભગવાને હાથ આપ્યા છે। ઈશ્વરે મનુષ્યને જ ક્રિયા શક્તિ આપી છે, બીજા કોઈ પ્રાણીને આપ્યું નથી। આપણને 5 આંગળીઓ છે અને એન્જિનિયરિંગની ભાષામાં કહે તો ડિઝાઇન તો જુઓ, ભગવાને કા અંગૂઠો આપ્યો છે। એક એવું અંગ છે કે બધા કર્મો તમારે કરવા માટે અંગૂઠાની જરૂર પડે। સવાર ઉઠીને બ્રશ કરવું હોય તોય અંગૂઠો જોઈએ, માથું ઓળવું હોય તોય અંગૂઠો જોઈએ, શર્ટના બટન ટાંકવા હોય તોય અંગૂઠો જોઈએ, ખાવું હોય તોય જોઈએ, લોટ બાંધવો હોય તોય અંગૂઠો જોઈએ।
રસોઈ કરવામાં અંગૂઠો જોઈએ, ડ્રાઇવિંગમાં જોઈએ, અને વોટ્સએપ કરવામાં તો જોઈએ જ જોઈએ. ભગવાને આપણને ક્રિયા શક્તિ આપી છે. આપણું જીવન કેવું હોવું જોઈએ અને કેવું ન હોવું જોઈએ એની એક સરસ કથા રામાયણની અંદર આવે છે. તમે યુવાન છો એટલે અત્યારે તમારી માનસિકતા પણ એવી જ છે. યુવાનીની અંદર ખૂબ સાહસ વૃત્તિ છે, ખૂબ નિર્ભીકતા છે. એક આદર્શને વરીને તમે ચાલ્યા છો. તમે એવું ઈચ્છો છો કે અત્યારની વ્યવસ્થાની અંદર પરિવર્તન લાવી દેવું છે. હંમેશા એવું તમને થયા કરે કે ક્યારે મારી પાસે મારા વેપારનું કે મારા જીવનનું સુકાન આવી જાય. અત્યાર સુધી બાપુજીના કયા પ્રમાણે ઘરનામાં ચાલતો તો મને સ્વતંત્રતા મળી જાય, કંઈક નવું કરીને દેખાડી લઉં છું. એમાં કેવું હોવું જોઈએ જીવન? આપ સૌને ખબર છે કે જ્યારે ભગવાન વાનરોની સેનાને લઈને રામેશ્વરમ પહોંચ્યા, સામે કાંઠે જવાનો પ્રશ્ન આવ્યો. લંકેશ એવું માનતો હતો કે અહીં કોઈ આવી જ ના શકે. પુલ બાંધવાની વાત આવી. રામ સેતુ બન્યો. બાય ધ વે, એ રામ સેતુ આજે પણ છે. ગૌરવ થવું છે. રામાયણ અને મહાભારત આપણો ઇતિહાસ છે. આગલી સરકારોએ રામ સેતુ તોડવાનો પુરુષાર્થ કર્યો હતો. મેં જ કેસ દાખલ કર્યો હતો અને મેં બધા એવિડન્સ 2000ની સાલમાં નહીં, 17મી સદીના દાખલા આપ્યા. ખબર નહીં, શાસ્ત્રમાં કહીએ ને માયા મનમોહિની હોય, ત્યારે ઇટાલીની મનમોહિની માયા આવી ગઈ અને સરકારે એવું કહ્યું કે રામ જન્મ્યા જ નહોતા. લ્યો, આપણા બંધારણની અંદર મૂળ કોપીની અંદર જ્યાં એટલું સરસ રોમન અક્ષરમાં લખેલું બંધારણ છે, એમાં એક એક પાને ચિત્ર દોર્યા છે, ભારતનો ઇતિહાસ દોર્યો છે. એમાં શંકરાચાર્ય પણ છે, વલ્લભાચાર્ય છે, અને સૌથી પહેલા પાને રામ છે. અને તોય સરકાર કહે કે રામ હતા જ નહીં. આજે પણ એ સેતુ છે. કથા એવી છે કે સેતુ બની ગયો, જવા માટે બધા તત્પર થઈ ગયા. ત્યારે એક જણે ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ, સેતુની તો આટલી અડધો યોજન જ લંબાઈ છે, સામે કાંઠે લંકા કાંઠે રાવણ 2000-5000 રાક્ષસોને મૂકી દેશે અને ખચાખચ વાંદરાઓને કાપી નાખશે. તો સૈન્ય જ પહોંચી નહીં શકે, યુદ્ધનો ક્યાં સવાલ છે? અને બીજો પ્રશ્ન કયો કે આ બધા વાંદરા છે, શાંતિથી જાહે પણ નહીં, એકબીજાને લપડાક મારીને જાહે. અડધા તો એકબીજાને ધક્કા મારીને જમીનમાં સમુદ્રમાં પાડી નાખશે. તમને યુવાનોને ટાઇટલ મમ્મીઓ આપતી હોય કે હા વાંદરા જેવો પાયકો છે. તમે તો બધા ડાયા છો, જે રીતે બેઠા છો ને એ રીતે લાગે છે કે ગુરુહરિ સ્વામીના આશીર્વાદ અહીંયા જ છે. તમે બેઠા છો. ભગવાને કહ્યું કે ઉભા રહો, હું તમને એનો રસ્તો કરી આપું. બધાને બાજુ પર રાખીને ભગવાન એ સેતુની મધ્યમાં ગયા. ને વર્ણન છે કે ભગવાન એવું દિવ્ય રૂપ ધારણ કર્યું, એવી પવિત્રતા, એવી દિવ્યતા હતી કે સમુદ્રની અંદર રહેલા એક એક જળચર પ્રાણી સપાટી પર આવી ગયા અને એક નયને, સ્થિર નયને ભગવાનને જોવા લાગ્યા. સમુદ્ર થંભી ગયો. એવું લાગ્યું કે બધે જમીન જ છે. અને ભગવાને કહ્યું જાઓ, જેને જ્યાંથી જવું હાલવા માંડો. પહેલા તો ડર લાગ્યો કે આ માછલી જતી રહેશે તો આપણે માઈ જતા રહેવું. તપાસ્યું અને ઘડીના છઠ્ઠા ભાગમાં આખું સૈન્ય સામે કાંઠે પહોંચી ગયું.
જેવું સામે કાંઠે પહોંચી ગયો, ભગવાન પાછા આવી ગયા સામે કાંઠે, જય જયકાર થયો રામ પ્રભુનો. બધા કે પ્રભુ તમારી શક્તિ અમાપ છે વગેરે વગેરે. ત્યારે હનુમાનજી એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ તમને આ આવડતું હતું, તમારામાં આ તાકાત હતી, તો શું કામ અમારી પાસે પુલ બંધાવડાયો? આપણે સંપ્રદાયની ભાષામાં કહીએ ને કે અમારી પાસે પુલ બાંધવાનો દાખલો હું કામ કર્યો? ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે હું સમુદ્રની મધ્યમાં ત્યારે જઈ શક્યો જ્યારે તમે આ પુલ બાંધ્યો હતો ત્યારે. વાર્તાનો સાર એટલો જ છે, કથાનો સાર. જીવનમાં પહેલા પુરુષાર્થનો સેતુ બાંધશો, ગુરુ હરિ કૃપાનો સેતુ સમુદ્ર જેટલો મળશે. આવું જીવન હોવું જોઈએ. ભક્તિનો અર્થ એટલો જ નથી કે આપણે મંદિરમાં જઈને પગે લાગીએ. ભક્તિનો અર્થ એટલો જ નથી કે આપણે એકાદશી કરીએ. ભક્તિનો અર્થ એ છે કે આપણે ગુરુ હરિની સેવા કરીએ. કર્મરૂપી ભક્તિ કરતા છે. સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. ભગવાનને પુષ્પ અર્પણ કરીએ, એને બદલે આપણા સત્કર્મો, આપણું સજીવન એ જ ઈશ્વરને અર્પણ કરીએ ને એ જ આપણી ભક્તિ બને. ત્યારે માણસ સાચું માણસનું જીવન જીવ્યો હોય. પુરુષાર્થ પ્રધાન બનો. મંદિરમાં જઈએ, સ્વામીજી પાસે જઈએ ને આશા રાખીએ કે પ્રભુ આશીર્વાદ દઈ દો ને મારા બધા દુઃખ દૂર થઈ જાય. કદી નહીં થાય. ભગવાન સ્વયં અવતાર ધારણ કર્યો છે. રામા અવતાર હોય કે કૃષ્ણ અવતાર હોય, ત્યારે ભગવાને પોતે અસંખ્ય દુઃખ વેઠ્યા છે. દુઃખ તો આવશે જ, પરંતુ હું કદી મારો પુરુષાર્થ ન છોડું. ભગવાન પાસે એ માંગો કે દુઃખનો સામનો કરવાની શક્તિ મારી પાસે રહે અને મારી શ્રદ્ધા કદાપી ડગી ના જાય. એ આશીર્વાદ સંતોના સમાગમથી મળતા હોય છે. હમણાં જ આપણે સરસ પેલી કથા સાંભળી, ડ્રામા જોયો. આવો જ પ્રસંગ મહાભારતમાં છે. અભિમન્યુનું મરણ થયું અને અર્જુને પ્રતિજ્ઞા કરી કે સૂર્યાસ્ત પહેલા હું મારી નાખીશ જયદ્રથને. બધા ખુશ થઈ ગયા, પણ દુર્યોધને નક્કી કર્યું કે આખું સૈન્ય જયદ્રથની રક્ષા મૂકી દો. એવા સમયે નક્કી થઈ ગયું કે કાલે અર્જુન મારી નહીં શકે, એટલે કાલે અર્જુન પણ મરી જશે. એને સોગંદ લીધી હતી ગાંડીવની. એ સમયે આખી પાંડવ છાવણીની અંદર એક સુભદ્રા શાંતિથી બેઠી હતી. દ્રૌપદી એને પૂછે છે કે હે બેન, તને કેમ કઈ થતું નથી? તારો તો એકનો એક છોકરો મરી ગયો, મારા 5 જીવે છે, અને કાલે અર્જુન મળશે તો પણ મારે તો 5 પતિ છે, તને તો વૈધવ્ય પ્રાપ્ત થશે, તો તું કેમ શાંતિથી બેઠી છું? ત્યારે ખૂબ સરસ સુભદ્રા જવાબ આપે છે, જે મારા જીવનમાં ઘટનાઓ ઘટી છે અને જે ઘટી રહી છે ને જે ઘટવાની છે, એમાં મારો ભાઈ કૃષ્ણ સાક્ષાત સાક્ષી છે, એની હાજરી છે. અને જે થશે બધું સારું જ થશે ને મારી રક્ષા કરશે. જીવનમાં એવી શ્રદ્ધા આપણે રાખીએ કે અત્યારે પણ ગુરુ હરિ સ્વામી મારી હાયરે જ છે, તો હું માનું છું કે આ ગુરુ હરિ પ્રબોધન ઉત્સવની સાચી ઉજવણી થશે. પ્રતિક્ષણ એ અહેસાસ હોવો જોઈએ, હું છું હરિનો, હરિ છે મમ રક્ષક. એ ભરોસો બદલાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય જાય નહીં. આપણા જીવનમાં એ નિશ્ચય રાખો.
મહાપુરુષો, યુગ પુરુષો કદી મરણ નથી પામતા, એમનું શરીર મરણ પામે છે. એમની દિવ્ય ચેતના, એમની દિવ્ય શક્તિઓ અને એમના દિવ્ય સંકલ્પો, એક જ સંકલ્પ કે આત્મીય હું બનું સૌનો, એ સંકલ્પની પ્રસ્થાપના એ એમના ઉત્તરાધિકારીમાં કરતા જતા હોય છે. અને એ સંકલ્પ આજે પણ આપણી સાથે છે. આપ સૌ સાચા અર્થમાં આત્મીય બનો. આત્મીય બનીએ એટલે શું? બીજાના સુખે સુખી થતા શીખીએ અને બીજાના દુઃખે દુઃખી થતા શીખીએ. ભગવાન રામચંદ્રજીના મંદિરની પ્રતિષ્ઠા થાય છે. 500 વર્ષ સુધીનો, 500 થી વધારે વર્ષોનો સંઘર્ષ થયો. વિધર્મીઓ મંદિર તોડી શક્યા, મૂર્તિ તોડી શક્યા, પણ હિન્દુના હૃદયમાં રહેલા રામને ન તોડી શક્યા. એટલે હિન્દુ સમાજે આટલો બલિદાન આપીને કાયદેસર રીતે આજે મંદિર મેળવ્યું છે. કોર્ટના ઓર્ડરથી આપણે મેળવી રહ્યા છીએ. 22મી તારીખે થનારી પ્રાણ પ્રતિષ્ઠા ખાલી રામ મંદિર નથી બની રહ્યું, ભારતમાં રામ રાજ્યની સ્થાપનાનો શિલાન્યાસ. ભારતની ઇકોનોમી આજે 5મા નંબરે છે. નરેન્દ્રભાઈ જે વાયદા કરે છે પૂરા જ કરે છે. $5 ટ્રિલિયન, વિશ્વની 3જા નંબરની મારે ઇકોનોમી બનાવી છે, બનાવશે. આર્થિક મહાસત્તા બનવાથી દેશ વિશ્વગુરુ નથી બનતો, અને આર્થિક મહાસત્તા બનવાથી બનતો હોય તો આજે અમેરિકા અને ચાઇના વિશ્વગુરુ કહેવાવા જોઈએ. રામ રાજ્યની સ્થાપના થાય ત્યારે દેશ મહાવિશ્વગુરુ, વિશ્વગુરુ બને છે. ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. ને રામ કોણ છે? ખૂબ સુંદર વર્ણન છે. રામોદ્વિર્ન દદાતિ, રામોદ્વિર્ન ભાષતે, રામોદ્વિર્ન હિંસતે. એવું એમનું જીવન હતું કે રામચંદ્રજી ક્યારેય બીજી વાર વાક્ય નથી બોલ્યા. એના આખા જીવન દરમિયાન કોઈની નિંદા નથી કરી, અને એટલું દાન આપ્યું છે કે કોઈને ફરી આપવું નથી પડ્યું. ગુરુ હરિ સ્વામીજી કહેતા હતા, ભગવાન હું કઈ ના બનું તો સૌનો આત્મીય બનું. આત્મીયનો અર્થ જ આ છે. રામ રાજ્ય એટલે આત્મીય બનો. આપ સૌને સમર્થ ગુરુ પ્રાપ્ત થયા છે. અયોધ્યામાં તો પાયો નખાશે. હરિપ્રસાદ સ્વામીજીએ રામ રાજ્યનો પાયો આપ સૌના હૃદયમાં નાખ્યો છે. રામ રાજ્ય ક્યાં છે? અયોધ્યામાં છે, જ્યાં ઝઘડા જ નથી, યુદ્ધ જ નથી, એનું નામ જ અયોધ્યા છે. અને ત્યાં એટલે ઝઘડા નથી કે બધા એકબીજાને આપવા માટે તૈયાર છે, લેવા માટે નહીં. એનું નામ જ આત્મીયતા. આ પ્રસંગે એવા જ રૂડા આશીર્વાદની પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણના એવી જ કૃપાની પ્રાર્થના કરીએ. આપણે સૌ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ખૂબ સારા આત્મીય બનીએ. એવા જ શુભાશીષ સાથે સૌને પુનઃ અને પૂજ્ય સ્વામી હરિપ્રસાદજીની દિવ્ય ચેતનાને નમસ્કાર સાથે નારાયણ.